કપિરાજ દારૂ પી જાય પછી જે સ્થિતિ થાય તે કહેવાની જરૂર નથી. આપણે ત્યાં નેતાઓ હોય અને દારૂ પીએ એટલે વાત પતી ગઈ. ન કરવાના કામો કરી નાખે, ખોટા ઉધામા કરે, કારણ કે એક તો નેતાનો પાવર અને એ પાવરમાં પેટ્રોલનું કામ કરતો દારૂનો નશો. આવી જ ઘટના બની આણંદના એક રેસ્ટોરન્ટમાં, જ્યાં દારૂ ઢીંચીને આવેલા ભાજપના નેતાને શાકના નામ જોઈને દેશભક્તિ યાદ આવી ગઈ. દેશભક્તિ એમની ફૂટી ફૂટીને બહાર આવી. કેવી રીતે જોઈ લો. દારૂ ઢીંચેલા નેતાજીની દેશભક્તિ જોઈ. હોટેલમાં સબ્જીના નામોમાં વાંધો ઉઠાવ્યો. ભાજપ નેતા પ્રવીણ વાઘેલાનું બુદ્ધિ પ્રદર્શન. પ્રવીણ વાઘેલાના વર્તનમાં તાલિબાની છાપ દેખાઈ. આણંદમાં એવી ઘટના બની જે હાસ્યાસ્પદ પણ છે અને ભાજપના નેતાની મૂર્ખામી પણ. દેશભક્તિ હોવી એ સારી વાત છે, પણ લીટર એક દારૂ ઢીંચીને હોટેલ માલિક સાથે સબ્જીના નામોમાં વાંધા કાઢવા ક્યાંની દેશભક્તિ છે ભાઈ? પંજાબી હોટલમાં જમવા જાઓ ત્યારે તમે સબ્જીના નામ તો વાંચ્યા જ હશે. તેમાં વેજ જયપુરી, વેજ કોલ્હાપુરી હોય, તેવી જ રીતે પનીર લાહોરી અને વેજ અફઘાની પણ હોય. આ દરેક સબ્જીના માત્ર નામ છે. તેને જે તે પ્રદેશ સાથે કોઈ લેવા દેવા નથી હોતા, તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. પણ ભાજપ નેતા અને તારાપુરના તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણ વાઘેલા અને તેના સાગરીતોને વાંધો દેખાયો. દારૂના નશામાં ચૂર થઈને જમવા ગયેલા લોકોએ વેજ અફઘાની અને પનીર લાહોરી નામને લઈને હોટેલના માલિક સાથે બબાલ કરી નાખી. એ લોકો અહીં આવ્યા જમવા માટે, હજુ તો બેસે એના પહેલા તેઓ સીધા એમને બોર્ડ પર નજર. એ લોકો કે આ પનીર લાહોરી, અહીં શું છે લાહોરીનું? અહીં તમે પાકિસ્તાની છો, તમે આમ છો તેમ છો, એમ જેમ તેમ બોલવા માંડે. બરાબર, બીજા કસ્ટમરને બી કહેવા માંડે એ લોકો. બરાબર, બીજા કસ્ટમરને બી કીધું કે તમે આ લોકો આ પાકિસ્તાની છે ને આમ છે ને તેમ છે ને એમ જેમ તેમ બોલ્યું. પછી બેઠા બી જમવા, એમ તો જમવાની તારીફ બી કરી. એવું કોઈ ખોટું આપણે કેવું નહીં, કારણ કે એ લોકો કે જમવાનું બી સારું છે. એના પહેલા બી આવ્યા હતા એક વખત 3-4 મહિના પહેલા, તો એ વખત બી આપણે પનીર અફઘાની લખેલું હતું. તો એ વખત બી મગજમારી કરતા હતા. સોદના 4-5 વાગે જેવા આવ્યા હતા. પ્રવીણ વાઘેલાની હરકત સાથે લોકોને કોઈ લેવા દેવા નથી. ભાજપ નેતાની કરતૂતને લોકો બખોડી રહ્યા છે. અને કઈ વાત જ ના હોવો જોઈએ. જે આ લોકો નામ તો હોટલો વાળા જે ગમે તે રાખે, પણ આપણે ખાવા ખાતે નિર્દર અને ટેસ્ટ માટે નિર્દર. બીજા બધા ખોટું લોકો એ કરે છે. ના, નામ સાથે કોઈ વાંધો ના હોય, ટેસ્ટમાં પ્રોપર જોઈએ. મતલબ એમ નામ તો કોઈ બી ગમે શાકનું ગમે તે રાખી શકીએ, પણ ટેસ્ટ હોવો જોઈએ. મતલબ વસ્તુમાં નામ સાથે કોઈ તકલીફ નહીં. ના, નામ સાથે કોઈ તકલીફ નહીં. સાંભળો ને નેતાજી, લોકો સારી રીતે સમજે છે કે સબ્જીના નામ અને જે તે પ્રદેશનો કોઈ લોજિક નથી હોતો. આ તો ફક્ત એક ટેસ્ટ દર્શાવવાની વાત છે. તો હવે જયારે દારૂ ઢીંચો તો એવી હોટલમાં જજો જ્યાં પંજાબી શાક મળતા જ ન હોય. ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ.